મનીષાબેન, સ્પેશિયલ વીક રેસિપી છે અને આખું અઠવાડિયું ડબલ ડેકર સેન્ડવિચીસ અલગ અલગ પ્રકારની શીખવી છે. તો આજે તમે કઈ સેન્ડવિચ શીખવો છો? જે થીમ છે એ બહુ જ સરસ છે, 2 લેયર, બીકોઝ એ સેન્ડવિચ ખાધા બાદ એટલું બધું ફિલિંગ ઇફેક્ટ આપે છે. અને આજે બનાવવાના છે હેસ્ટી ટોસ્ટી નામની સેન્ડવિચ. અચ્છા, નામ પરથી બહુ આઈડિયા નથી આવતો હેસ્ટી ટોસ્ટી પરથી કે શું છે આ સેન્ડવિચમાં, શું ખાસિયત છે એની? ખાસિયત એ છે કે ફટાફટ ક્વિક બની જાય છે, પ્લસ 2 અલગ અલગ ફ્લેવર એને આપ્યા છે, એટલા માટે એનું નામ હેસ્ટી ટોસ્ટી રાખ્યું છે. ઓકે, અને શું લઈએ છે સામગ્રીમાં? બ્રેડ લેવાના છે, સાલ્સા સોસ છે, પનીર છે, કોર્ન છે, ચીઝ છે. સામગ્રી તો બધી જ લાઈક સાંભળીને જ એવું થાય કે ફટાફટ સેન્ડવિચ શીખી લઈએ અને બનાવી પણ દઈએ. તો શીખી લઈએ. ચોક્કસ. સૌથી પહેલા આમાં જે સ્ટફિંગ બનાવવાનું છે એ રેડી કરીએ. 2 લેયરમાં સેન્ડવિચ છે એટલે 2 અલગ અલગ સ્ટફિંગ બનશે. આ સાલ્સા સોસ છે, 2 ટેબલસ્પૂન સાલ્સા સોસ લેશું. એના અંદર 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલો પનીરના પીસીસ છે, 1 ટેબલસ્પૂન કોથમીર. સાલ્સા સોસમાં કાંદા હોય છે તો પણ થોડુંક વધારે સેન્ડવિચ બનાવીએ છીએ એટલે કાંદા બહુ જ ભાવે, એટલા માટે 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલો કાંદા નાખશું. આ બધાને બરાબર પહેલા મિક્સ કરી લઈએ. અત્યારે જે સ્ટફિંગ બનાવીએ છીએ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી બની રહ્યું છે કે નોર્મલ જે 2 સ્લાઇસની સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ એમાં પણ મને લાગે છે બહુ ટેસ્ટી લાગશે. બહુ જ ફાઇન લાગે છે. એમાં પણ થોડુંક એકદમ સાલ્સા સોસમાં ઓલરેડી મીઠું છે એટલે એકદમ સાચવીને મીઠું નાખીશું. બરાબર મિક્સ થઈ ગયું છે. બીજું સ્ટફિંગ બનાવીએ. એની માટે 1 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ, 1 ટેબલસ્પૂન ખમણેલું ચીઝ, અને આ ટેકો સિઝનિંગ છે એ 1 ટીસ્પૂન નાખીશું. ઓકે, બંને સ્ટફિંગ વચ્ચે એક કોન્ટ્રાસ્ટ ટેસ્ટ કહી શકાય એવો સ્વાદ આવશે. બિલકુલ, બીકોઝ 2 ટેસ્ટનો એમાં એક જ સેન્ડવિચમાં 2 ટેસ્ટ મળશે. પહેલા આને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કરતા કરતા ચીઝને બ્રેક કરી લેવાનું છે. ઓકે, ફાઇન મિક્સ થઈ ગયું છે. હવે એના અંદર 2 ટેબલસ્પૂન મકાઈના દાણા બોઇલ કરેલા છે એ નાખીશું. ઓકે, આ તળેલા ચિપ્સ છે એ નાખીશું 2 ટેબલસ્પૂન. બટેટાની ચિપ્સ છે? હાજી. અને થોડુંક સોલ્ટ નાખીશું, બીકોઝ ચીઝમાં સોલ્ટ હોય છે એટલે એકદમ હલકું સોલ્ટ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આના અંદર તીખાશ આપવા માટે પેપર પાવડર નાખીશું. મરી પાવડર નાખી છે. અધકચરો મરીનો ભૂકો છે, 1/2 ટીસ્પૂન લઈશું. સ્ટાર્ટિંગમાં જ્યારે મિક્સ કરીને ત્યારે નહીં નાખવાનું, નહીં તો એકદમ મરીનો ભૂકો મેશ થઈ જાય છે એના અંદર. અચ્છા, એટલે લાસ્ટમાં નાખીએ છીએ. હાજી, થોડુંક એનો પ્રોમિનન્ટ ટેસ્ટ આવે એટલા માટે પછી નાખીએ છીએ. બરાબર મિક્સ થઈ ગયું છે. બંને સ્ટફિંગ તૈયાર થઈ ગયા છે. એસેમ્બલ કરીએ. અચ્છા મનીષાબેન, થોડી વાર પછી સેન્ડવિચ એસેમ્બલ કરીએ. હેસ્ટી ટોસ્ટી સેન્ડવિચ શીખી રહ્યા છીએ મનીષાબેન પાસેથી. થોડી વારમાં મળીએ છીએ એક વિરામ બાદ. આ બ્રેડના સ્લાઇસ છે જેને એક કોઈ બી ઢાંકણાથી કટ કરી લીધા છે અને હલકાસા શેકી લેવાના છે. અચ્છા, રાઉન્ડ કટ કરીને પછી થોડા શેકી લીધા છે. હાજી. મનીષાબેન, શું કરીએ છીએ હવે? હવે એસેમ્બલ કરીએ. ઓકે, આ બ્રેડના સ્લાઇસ છે જેને એક કોઈ બી ઢાંકણાથી કટ કરી લીધા છે અને હલકાસા શેકી લેવાના છે. અચ્છા, રાઉન્ડ કટ કરીને પછી થોડા શેકી લીધા છે. હાજી, બટર લગાડીને શેકી લીધા છે. એ મૂકીએ. સૌથી પહેલા ફર્સ્ટ ફિલિંગ મૂકીએ. ચીઝ વાળું ફિલિંગ લઈએ છે. હાજી. ફર્સ્ટ લેયર અપ્લાય કરી દીધું છે. એના પર એક બ્રેડની સ્લાઇસ મૂકશું. થોડું પ્રેસ કરી દઈશું. બીજું ફિલિંગ લગાડીએ. જે સાલ્સા સોસના ટેસ્ટ વાળું સ્ટફિંગ છે એ લગાવીએ છીએ. બિલકુલ. થર્ડ લેયર લગાડીએ બ્રેડનું અને ઉપર ટૂથપીક લગાડી દઈએ. સર્વ કરીએ.
તૈયાર છે ડબલ ડેકર ટેસ્ટી ટોસ્ટી સેન્ડવિચ, જે નીચે પ્લેટ ટ્રેના અંદર વેફરનો ભૂકો પાથર્યો છે, બિકોઝ સેન્ડવિચ સાથે વેફર બહુ જ ફાઇન લાગે છે. ઓકે. અને એની ટાઈમ ક્યારે પણ સર્વ કરી શકાય છે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ક્યારે બી, અને કોઈ બી મોકટેલ ડ્રિંક સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટી ટોસ્ટી બનાવવા માટે જોઈશે સાલ્સા સોસનું સ્ટફિંગ બનાવવા માટે સાલ્સા સોસ 2 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું પનીર 1 ટેબલસ્પૂન, ઝીણી કાપેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, સમારેલી કોથમીર 1 ટેબલસ્પૂન, ચીઝનું સ્ટફિંગ બનાવવા માટે ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન, છીણેલું ચીઝ 1 ટેબલસ્પૂન, ટાકો સિઝનિંગ 1 ટીસ્પૂન, બાફેલા મકાઈ દાણા 2 ટેબલસ્પૂન, તળેલી બટાકાની ચિપ્સ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર અડધો ટીસ્પૂન, ગોળ કટ કરીને શેકેલી બ્રેડ 12 થી 15 સ્લાઇસ. ટેસ્ટી ટોસ્ટી બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં સાલ્સા સોસ, ઝીણું સમારેલું પનીર, સમારેલી કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી લઈને મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરીને સ્ટફિંગ બનાવો. હવે બીજા એક બાઉલમાં ચીઝ સ્પ્રેડ, છીણેલું ચીઝ, ટાકો સિઝનિંગ લઈને મિક્સ કરો. તેમાં બાફેલા મકાઈ દાણા, તળેલી બટાકાની ચિપ્સ અને મીઠું ઉમેરો. હવે તેમાં મરી પાવડર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે ગોળ કટ કરેલી શેકેલી બ્રેડ લઈને તેના પર ચીઝનું તૈયાર કરેલું સ્ટફિંગ પાથરો. ઉપરથી બીજી બ્રેડ સ્લાઇસ મૂકી તેના પર તૈયાર કરેલું સાલ્સા સોસનું સ્ટફિંગ પાથરો અને ઉપરથી ત્રીજી બ્રેડ વડે કવર કરો. હવે ટૂથપીક લગાવીને સર્વ